મિત્રો રામ રામજી. તો પછી કેમ છો? મજામાં? બસ હું પણ મજામાં. તો આજે આપણે આવી ગયા છે જુનાગઢમાં આવેલા ભવનાથ તળેટીએ, અને ભવનાથ તો મેઇન ગેટ છે, આપણે ત્યાં જ ઊભા છીએ. હજી અહીંથી આપણે આગળ જવાનું હોય, પણ ચેલેન્જ એક એવો છે કે ભાઈ હાલીને જવાનું. મારી પાસે કોઈ ગાડી નથી કે કોઈ પૈસા નથી, ખાલી માત્ર હાલીને જવાનું. કે રિક્ષા કોઈ વસ્તુ નહીં, ખાલી બસ એક પાણીની બોટલ છે, આપણે આપણો કેમેરામેન, અને જવાનું હોય 0 રૂપિયામાં. આખો દી ભવનાથ રખડવાનું હોય, એ પણ હાલીને. આખો ભવનાથ આપણે એક્સપ્લોર કરીએ હાલીને. એ થાકી ગયા યાર, લિફ્ટ કોની પાસે લેવી ગયો. કેવું લાગે છે, શું શું મુશ્કેલી આવે છે, શું શું આવે છે, જોઈએ હાલો. લેટ્સ ગો. જો આ મેઇન ગેટ છે, અહીંથી હાઈલો જવાનું હે ભાઈ. આપણે અહીંથી હાઈલો જવાનું હવે આગળ. હાઈલા જઈએ છીએ. આપણો કેમેરામેન છે દીપકભાઈ કારિયા. હેલો ગાઈસ, મોજમાં ને? બસ મોજમાં. આપણે હાઈલા જઈએ છીએ હવે. આખો હાલીને જ જવાનું છે. શું થાય વિચાર તો કરો. પગ દુખી રહેવાના. હજી અહીંથી 3-4 કિલોમીટર અંદર છે. જાય તો ખરાબ, શું થાય. જાય, લેટ્સ ગો. તો મિત્રો જો અત્યારે કેટલા વાગ્યા તમે ટાઈમ બતાવો તો જો જસ્ટ 11:30 થયા છે, અને આ બપોરના નીકળ્યા બોલો. અને આખું ભવનાથ હાલીને ફરવા, એ 0 રૂપિયામાં. કોઈ પણ વસ્તુ ખાધા પીધા વગર અત્યારે જાય. હવે શું થાય છે જોવાનું તો મેન એ જ છે, કેટલો ખાક લાગે છે. પાણી એક બોટલ છે, આગળ શું જુગાડ કરીએ જોઈએ છીએ. હવે પહોંચી ગયા છીએ કે રામ ટેકરી સર્કલ પહોંચી ગયા છીએ. આ બાજુ સોનાપુરી છે, આ બાજુ અશોકનો શિલાલેખ છે, આ બાજુ પરશુરામ ભગવાનની મૂર્તિ છે. તો અને હજી આપણે થોડુંક જ હાલ્યા છીએ, 1-1.5 કિલોમીટર જેટલું. હજી આપણે ઘણું બધું આગળ ચાલીને જવાનું છે. મિત્રો ત્યારે આપણે રામ ટેકરી સર્કલ થી આગળ આવતા જ આપણને જોવા મળે છે સામે અશોકનો શિલાલેખ આવેલો છે પાછળની સાઈડે. અને આ સાઈડ આપણે જોઈએ તો આગળ ચેકપોસ્ટ છે કે જ્યાં પ્લાસ્ટિકને લઈ જવાની સાવ મનાય છે. મોટી મોટી બસો આવે, 4 હોય, બધી વસ્તુનું ચેકિંગ કરીને અંદર જવા મળે. કે પ્લાસ્ટિકની સખ્ત મનાઈ છે આવનાર, કોઈ પણ વસ્તુ લઈ જાવી નહીં. જો અહીંયા છે આ પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ છે. આખી ચેકપોસ્ટ છે કે બધાને એક બસ એક ગાડી ચેક કરવામાં આવે. અને આ જો આઈ લવ જુનાગઢ મસ્ત લખેલું હોય. આ ચેકપોસ્ટ ને આ બધું લઈ જવાની મનાઈ છે. ચાલીને આપણે આવ્યા છીએ દામોદર કુંડ પાસે, કે જે પુલ છે પાણીનો, ત્યાં આપણે ઉભા છીએ અત્યારે. થોડીક વાર રેસ્ટ લેવા અહીંયા બેઠા છીએ, પાછા હાલવા પડશે. આપણે આમથી ચાલતા આવતા હતા ને આપણે તમે પહોંચી ગયા છીએ દામોદર કુંડે. તમે જોઈ શકતા છો પાછળ કે પવિત્ર દામોદર કુંડ આવેલો છે. અને અહીંયા અમે એક ચેલેન્જ લીધેલો છે કે અમે આખું ભવનાથ ચાલીને ફરવાના છીએ, એ 0 રૂપિયામાં. તો શું કહેશો, થઈ ગયા છે પૂરો અમારે? વહેલા હોય ગિરનારની છે ને દયા થાય એટલે બધું થઈ જાય એકલા. હા સાચી વાત છે. દયા હોય આવા કુદરતી તો ક્યાંય ન હોય. આ કુદરત પાછું આખું હાલીને કવર કરવાનું. હવે તો તમે જોયું એ રીતે આપણને દાદાબાના આશીર્વાદ મળી ગયા, અને હજી આપણે આગળ જવાનું છે. ભવનાથ આખું કવર કરવાનું છે. હાલો લેટ્સ ગો, કવર કરીએ. હજી પણ મહાદેવ નું નામ લઈને હર હર મહાદેવ કહેતા જાય. પછી મિત્રો અમે હાઈલા જઈએ છીએ. હજી આપણે પહોંચ્યા ક્યાં ખબર હે? ભવનાથ નો ગ્રાઉન્ડ હજી નથી આવ્યો. હજી હાઈલા જઈએ છીએ યાર. હવે થાકી ગયા, હવા લાયા, હવે પગ દુખે યાર. હાલો ને ભાઈ, હવે મહાદેવ નું નામ લ્યો. હાલો મહાદેવ એનર્જી એક મળી જાય મહાદેવ નું નામ લઈ. હાઈલા જાય ભાઈ, બાકી થાકી ગયા છે એમ તો એનર્જી. બોટલ પી લઈએ, હાફ વહીચી છે પછી ક્યાંક પાછું ભરવાનું. વાંદરું એલા વાંદરું. તો મિત્રો અત્યારે આપણે કિલોમીટર 2 થી 3 કાપ્યા છે, અને થાકીને હાલ થઈ ગઈ ટાઈટ. કેમ કે જે હાઈલા આવી ભવનાથ પાર્કિંગ ગ્રાઉન્ડમાં, એટલે 50% હજી પહોંચ્યા છીએ. હજી આપણે આમ જવાનું છે, અને તડકોય બહુ છે. તડકો અત્યારે શિયાળો છે પણ લાગતો નથી. આ ફૂલ ધગે છે, શૂટિંગ કરવા બેહવું હજી જવાનું 50%, હજી 50% બાકી. હાલો તો આવી જઈએ, લેટ્સ ગો. હાલો મહાદેવ લેટ્સ ગો.
સ્પીકર રાખેલું હે કે જોઈને કોઈને રોપવેની ઇન્ફોર્મેશન જોઈએ અને આગળથી મળી જાય એમ. ઓલા સિક્યુરિટી ભાઈને પૂછ્યું એને એમ કીધું. બાકી એમાં તો એમ બોલતા હતા કે ભાઈ જય ગિરનારી રોપવેની ઇન્ફોર્મેશન જાય તો અહીંથી મળી જાય. પણ ઓલા સિક્યુરિટી ભાઈ કીધું હશે કીધું શું. જય શ્રી રામ મહાદેવ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી. જોઈ શકતા છો મારી પાછળ કે ભવનાથ પ્રવેશ દ્વાર ને પાછળ ગિરનાર પણ દેખાઈ રહ્યો છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હાલીને 1 થી 1.5-2 કલાક જેવું થઈ ગયું કે હાઈલા આવી. અને હજી આપણે આગળ જવા, હજી આપણે એ પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કરી લીધો છે અને હજી આપણે આગળ જાય છીએ ભાઈ, હાઈલા જાય બીજે તો હું હવે હાલવાનો છે લીધો જ છે. તો ભોળાનાથની કૃપા, મહાદેવ હર દત્તાત્રેય ભગવાનની કૃપા. હાઈલા જઈ નામ લઈને ભગવાન મંદિર પાસે પહોંચવા આવ્યા, પેલા મહાદેવના દર્શન કરી લે. લેટ્સ ગો. અહીં તમને દેખાય છે દત્તાત્રેય ચોક છે અને આગળ જ મહાદેવનું મંદિર છે અને એની પાછળ ગિરનાર છે. દર્શન કરીને બહુ મજા આવી ગઈ, અહીંથી શાંતિ મળી ગઈ. હજી આપણે જવાનું છે, આયલા જાય. હાલો જાય બીજું હું. લેટ્સ ગો. તો મિત્રો આપણે સીટ ગેટ પાસેથી ચાલીને નીકળ્યા હતા ભવનાથ મંદિરે. તમે દર્શન કર્યા, અમે પણ શાંતિ દર્શન કરી લીધા. આનંદ આવ્યો મહાદેવના દર્શન કરી મળી ગયા છે. મહાદેવ બાપુ महादेव अयोध्यानाथ के राम जन्मभूमि दिगंबर अयोध्या से आए? अयोध्या ओहो, तो श्रीमन नारायण श्रीमन नारायण वहाँ से कैसा है, किस में है? ट्रेन से आए ट्रेन से आए. अच्छा ट्रेन से आई है. हाँ. जय हो महादेव महादेव. જય ગિરનારી અત્યારે આપણે મહાદેવ ભોળાનાથના દર્શન કરી, ભવનાથ મહાદેવના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. હવે આપણે આગળ અહીંથી જાય છે, કઈ સાઈડ જાય આપણને ખબર નથી, હાઈલા જાય છે. લેટ્સ ગો. આપણે આગળ તો જાય, લેટ્સ ગો. આપણે આગળ હાઈલા જાય છે, આમથી પાછા આવી આ સાઈડ હાઈલા જાય. એક જગ્યાએ જવાનું છે, વાંથી ઓલો પાણી ભરવા ગયો છે. નો ચીટિંગ એટલે નો ચીટિંગ જ ભાઈ. ₹0 એટલે ફાઇનલ ₹0 જ, નો ચીટિંગ. પાણી ભરે ને પછી પીવું પછી જાય છે. હા ભાઈ, હા ભરી પાણી ભાઈ. લેટ્સ ગો. તો હાઈલા જાય છે મિત્ર. આ જો આપણો કેમેરામેન છે. હાઈટું કોઈ દી ન થાય, કોઈ દી ન થાય મિત્રો. ચશ્મા તો પહેરલો. તો મિત્રો અત્યારે આપણે ગુરુ ગોરખનાથ આશ્રમમાં આપણે આવી ગયા છીએ. ત્યાં શાંતિથી પ્રસાદી લેવાઈ ગઈ છે અને બાપુ પણ બેઠા છે, તમે જ્યારે દર્શન કરી શકો છો. તો મિત્રો આપણે બાપુ બેઠા છે, બાપુ પાસેથી થોડી માહિતી લઈએ અને ભક્તો માટે પ્રસાદી રૂપે જાણીએ આપણે. સૌરાષ્ટ્રની પાવન ભૂમિમાં જુનાગઢમાં આવેલો ગર્વગઢ ગિરનાર, આ તપસ્થલી અને આ પાવન ભૂમિમાં ભવનાથ ક્ષેત્રમાં આવેલા ગુરુ ગોરખનાથમાંથી અમારો એક એવો અનુભવ કહે છે કે આવનારા લોકો ભવનાથમાં દામોદર કુંડ સ્નાન કરવા અને અહીંયા સૌ સંતોના દર્શન કરવા માટે દર્શન કરીશ લોકો કાયમને માટે ગિરનાર સાથે જોડાયેલા હોય છે. આ પાવન ભૂમિ, આ સિદ્ધ ભૂમિમાં ગુરુદત્ત મહારાજ અને ગુરુ ગોરખનાથજી ભગવાનની અને મા અંબાના જ્યાં સ્થાપન છે, જ્યાં નવનાથ અને 84 સિદ્ધના બેસણા છે, એવી આ પાવન સિદ્ધ ક્ષેત્રમાં આવો આપણે સૌ દર્શન કરી શિક્ષા અને દીક્ષા પ્રાપ્ત કરીએ જીવનમાં. સાથે સાથે સંતો પાસેથી સાંભળવા મળ્યું છે આજના સમયમાં નવયુવાનો ભણી ગણી અને બહોશ થઈ હોશિયાર થઈ અને ખૂબ જ સફળતાને સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે નવયુવાનોને સંતોનો અને ગિરનારી મહારાજનો એવો સંદેશ હોઈ શકે કે તમે ભૂલે ચૂકે પણ કોઈ પણ પદ્ધતિમાં ધર્મ પરિવર્તનની પદ્ધતિ હોય કે વ્યસનની પદ્ધતિ હોય એનાથી દૂર રહેજો. સંત સેવા, ગૌ સેવા, દેવ સેવા, જન સેવા કાર્ય કરતું આ ગુરુ ગોરખનાથ આશ્રમ કાયમને માટે આગવું સ્થાન ધરાવે છે. પ્રભુના ચરણોમાં આપણા સૌનો સદૈવને માટે કાયમને માટે પ્રેમ વધે એવમ અસ્તુ. આપ સૌને આદેશ. જય ગિરનારી.
જી મિત્રો, બાપુએ જે રીતે વાત કરી કે નવયુવાનો માટે ખૂબ સારી વાત કરી છે. ગુરુ ગોરક્ષનાથ આશ્રમ અત્યારે આપણે આવેલા હતા, અત્યારે આપણે અહીંથી આગળ જઈએ છીએ. તો મિત્રો આપણે નિરાતે શાંતિથી પ્રસાદી લઈ લીધી છે ગુરુ ગોરક્ષનાથ આશ્રમે, કે જ્યાં વર્ષમાં 365 દિવસ માટે અવિરત પ્રમાણે બપોર અને સાંજ ચાલુ રહી છે. કે જે રીતે આપણે પ્રસાદી લઈ લીધી, પણ હજી આપણે અહીંથી નીકળ્યા છીએ. હજી આપણે આમ જો આગળ જવાનું હોય ઘણું બધું ભાઈ. આવી તો ગયા, હાલીને હજી જવું નહીં પડે, ગાડી તો રાખી દીધી છે. આવું તો બરોબર એ જવું છે. હાલો જાય બીજું હું થાકી એક તડકો માથે, આમ જે સુરત માથે છે તડકો છે ફૂલ. મિત્રો જો અત્યારે હવે આપણે ખાક ખાઈને થોડી વાર પછી નીકળી ગયા છીએ પાછા. અત્યારે આપણે આગળ જઈ રહ્યા છીએ ભાઈ. મોટો ભટ્ટા સાથે પાણી બોટલ ગમે અહીંયા હોટલ કે આવે ત્યાં પાણી બોટલ ભરીએ આઈલા જાય છે. બાઇક અત્યારે કાઢવાની આળસ થાય છે, અને એમ જો આ બધું પાવર બેંક ના હાથમાં લઈને જાય છે. આ ભાઈ તો જો ટ્રાયપોડ ગિમ્બલ ને બધું ના આઈલા જાય છે. હજી તો ચાર્જિંગ પૂરું થઈ ગયું મોબાઈલમાં, 18% હે. હવે પાવર બેંકમાં મૂકી વિડીયો તો બનાવો જો ને આઈલા જાય છે. હાલો ને જાય તો ખરા. આવે આજે પાછો ગેસ પ્રવેશ ગેટ હે, પાછા પહોંચી ગયા જાય છે. હાલો લેટ્સ ગો. આપણે સિદ્ધેશ્વર જાગી ભારતીય આશ્રમ પાસે પહોંચી ગયા છીએ, અને પાછો ગેટ છે ભવનાથનો. આગળ જઈએ છીએ અને આ રહ્યા આપણે ભાઈ. ઓહ હાલો હાલો. મિત્રો હવે શકાય, હવે હાલે એવું લાગતું નથી. શું કરું મોટા ભાઈ, આપણે રિક્ષા રાખી લઈ, બાંધી લઈ. ચેલેન્જ લીધો, ચેલેન્જ પૂરો જ કરવાનો છે. હવે થાકી ગયા યાર. ફોલોવર ને જેવું ન હવે લીધી આપણા ફોલોવર ને લાગુ ન લિફ્ટ લઈ જાય, સાયકલ લઈ જાય, ગમે જા ગાડીમાં જાય, લાગુ ન ચેલેન્જ લીધો તો પૂરો કરો. સાચી વાત છે. આ એમ કે ચેલેન્જ લીધો પૂરો કરો. હું થાકી ગયો હું યાર, હાવ પગ દુખે. અને એ તો ભરનાથ આપણે પાર્કિંગ થી આ બાજુ પહોંચ્યા હી. હજી આમ તો ભાગી જવાનું 25% કાપ્યું, હજી 75% કાપવાનું બાકી. જઈ રહ્યા છે, જાય છે, જોઈએ છે શું થાય છે ભાઈ. જો આમથી અહીંયા બેઠા છીએ, આવીને રસ્તામાં બેઠા ભાઈ. ભવનાથ દામોદર કુંડ થી આપણે આ બાજુ આવ્યા, બેઠા થાકી ગયા યાર. ત્યાં લિફ્ટ કોની પાસે લેવી ગયો, રિક્ષા વાળા એને બિચારા નથી ભાડું લે, એ કમાવા નીકળ્યા હોય એને માગીને ટૂંકી બોમ્બે હમાય નહીં. બેઠા ને હમણાં જઈએ છીએ ધીમે ધીમે હાઈલા જાય. બીજું તો હું ચીટિંગ ન કરાય. ભાઈ એ આપણી ખૂબ મદદ કરી. આપણે હાલીને આવતા હતા અને ભાઈ લિફ્ટ આપી, ટ્રેક્ટર લઈને જતા હતા, લિફ્ટ આપી. ભાઈ બોલવા માંગશો? અમે તો શું કઈ આમ હાલ્યા જતા હોય તો માણસોને બેહાડતા જતા હોય. હા ભાઈ, અમારી પર ફરજ આવે ભાઈ, ખાલી ટ્રેક્ટર હાલ્યું જતું હોય તો ફક્ત બેહાડતા જતા હોય. સાચી વાત છે. ભાઈ આ ભાઈએ વાત કરી, આપણે બેહાડ્યા, ખૂબ મદદ કરીને આપણે ગાડીમાં આવી ગયા ગીને દરવાજે ભાઈ. રેડી ભાઈ, થેન્ક યુ ભાઈ. જય દ્વારકાધીશ. મળ્યા ભાઈ. અમને ભાઈ બિચારા મળી ગયા હતા, એ જાય આગળ. કેટલી હેલ્પ કરી. આ ભાઈ ખાલી શું કીધું એ કે બેહાડ આગી એ ભાઈ હાઈ લાવતા હતા. એ કે વિડીયો ઉતારો હો ને. અમે કીધું હા હા. એ કે આ ભાઈ ગયા આપણે દીપક છે ને કેમેરામેન ગયા, એ કે વિડીયો ઉતારી તમારે બિહાડવા અમે લઈ જવા. કે હા હા. એ કે વાંધો નહીં. તો એ ગયા હું ઓલી સાઈડ નોલી તમે બિરલ જોઈ આવી છે. બિરલ હે દીપક હું દીધું. બહુ મજા આવી ભાઈ, બહુ સારી હેલ્પ કરી દીધી. બહુ સારા ભાઈ હતા. 2 થી 3 કિલોમીટર ત્યાંથી હાલી નતો બેહાડ દીધો. હા યાર, બેહાડ દીધા ને ખૂબ મજા આવી ગઈ. જોરદાર ભાઈ, થેન્ક યુ ભાઈ, દિલથી સેલ્યુટ. માલધારી હતા ભાઈ, બહુ જોરદાર. મિત્રો જો આપણે બસ ચેલેન્જ આજનો પૂરો કરી નાખ્યો છે. ઓલા ભાઈ ખૂબ મદદ કરી. ગુરુ ગોરખનાથ આશ્રમમાં આપણે ગયા, ત્યાં પ્રસાદી લીધી અને બધાનો ખૂબ સારો સહકાર રહ્યો અને થાકી ગયા ભાઈ. થાકી તો ગયા ચેલેન્જમાં ખૂબ મજા આવી. ભોળાનાથ મહાદેવના દર્શન કર્યા, ભગવાનના દર્શન કર્યા, ખૂબ જોરદાર રહ્યો. અને તમને કેવો લાગ્યો ચેલેન્જ ખાસ કોમેન્ટમાં કરી દેજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં, નેક્સ્ટ વ્લોગમાં. એ બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ.